जली को आग कहते हैं, बुझी को राख कहते हैं, और जिसे दहन और ज्योत का कंसेप्ट समझा दे उसे हीरू डॉन कहते हैं। વેલકમ 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન ટ્યુશન પ્લેટફોર્મ વિદ્યાકુલમાં આપનો મોટો ભાઈ, આપનું ભાવથી દિલથી હાર્દિક 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 સ્વાગત કરે છે, સ્વાગત કરે છે, સ્વાગત કરે છે। કેમ છો મારા ધોરણ 8 ના વિદ્યાર્થી મિત્રો? એકદમ મજામાં? જી હા વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી તમે કેટલાય દિવસોથી આતુરતાથી રાહ જોતા હતા કે સર ધોરણ 8 ના વિડિયોઝ લાવો, સર ધોરણ 8 ના લેક્ચર્સ આપો, સર અમારે ધોરણ 8 ને મજબૂત કરવું છે, સર તમે 9-10 ના વિદ્યાર્થીઓ માટે બહુ બધા વિડિયોઝ બનાવો, બહુ બધું ભણાવો, બહુ બધું શીખવાડો। અમારા માટે કાંઈ નહીં સર, આવું ના ચાલે સર, એસા બિલકુલ ચલેગા ही नहीं સર। તો ગોલી બેટા, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે તમારો હીરોડોન તમારા માટે આવી ચૂક્યો છે। અને આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 4, દહન અને જ્યોત। જી આ વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરને એકદમ મસ્ત રીતે, એકદમ મજબૂત રીતે ભણવાના છીએ। તો આવી જાઓ। જી આ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં ખૂબ જ મજા આવવાની તમને લોકોને, ઘણું બધું તમે દીકરાઓ શીખવાના છો અને ઘણા બધા પ્રેક્ટિકલ્સ પણ આપણે આજના લેક્ચરમાં લાઈવ પરફોર્મ કરવાના છે। તો જી આ વિદ્યાર્થી મિત્રો, અંત સુધી લેક્ચર જોજો, ખૂબ જ તમને મજા આવશે જાણવાની, શીખવાની અને સમજવાની। તો શરૂ કરીએ વિધાઉટ વેસ્ટિંગ ઓફ ટાઈમ। પહેલી વસ્તુ કે આજે આપણે શું ભણીશું ભાઈ? आज हम क्या पढ़ने वाले हैं? आज हम क्या पढ़ने वाले हैं सर जी? तो કે દીકરાઓ બે ટોપિક આજના વિડીયોમાં ભણવાના છે। પહેલો ટોપિક છે આપણો પ્રસ્તાવના, અને બીજો ટોપિક છે દીકરાઓ આપણો એ છે 4.1 દહન શું છે। બરોબર? તમે તમારી ટેક્સ્ટબુક જો ખોલશો તો તમને લોકોને જોવા મળશે, હું તમને તમારી ટેક્સ્ટબુક દેખાડું દીકરાઓ। પહેલા ચેપ્ટર નંબર 4 ની ટેક્સ્ટબુક ખોલીને બતાવું, એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવે કે આપણે એક્ઝેક્ટ શું ભણવાનું છે। તો જુઓ દીકરાઓ, અહીંયા આ તમારી ચેપ્ટર 4 ની ટેક્સ્ટબુક છે, બરોબર? આ ચેપ્ટર નંબર 4 ની તમારી ટેક્સ્ટબુક છે। આઈ થિંક તમને નહીં દેખાતી હોય, પણ થોડુંક આપણે ઝૂમ કરીએ એટલે હવે તમને દેખાશે। આ ચેપ્ટર નંબર 4 ની તમારી ટેક્સ્ટબુક છે, બરોબર? એમાં જે શરૂઆતનો આખો જે પોર્શન છે, બરોબર, એ પોર્શન આને કહેવાય દીકરાઓ પ્રસ્તાવના। આટલો ભાગ હોય એને પ્રસ્તાવના કહેવાય। અને પછી આપણે આ ટોપિક પણ ભણવાના છે આજના લેક્ચરમાં, બરોબર? આખે આખો ટોપિક આપણે કવર કરવાના છે, એકે એક વસ્તુ આપણે કવર કરવાની છે, બધી જ પ્રવૃત્તિઓ પણ હું તમને લોકોને કરાવવાનો છું। અને આપણે ક્યાં સુધી આજના લેક્ચરમાં ભણવાના છીએ? તો કે દીકરાઓ, આજના લેક્ચરની જો વાત કરું તો આજના ક્લાસની અંદર આજે આપણે અહીંયા સુધી ભણવાના છીએ, બરોબર ને? યસ, જી હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્યાં સુધી ભણવાના છીએ? તો કે અહીંયા સુધી ભણવાના છીએ, અહીંયા સુધી, બરોબર ને? આ ટોપિક પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું। તો આવો ફટાફટ મારી પ્રેઝન્ટેશનની અંદર, મારી પીપીટીની અંદર, અને શરૂ કરીએ આપણો આજનો આ ટોપિક, જેનું નામ છે દીકરાઓ દહન અને જ્યોત। દીકરાઓ, સર્વપ્રથમ આપણે વાત કરવાની છે પ્રસ્તાવનાથી। પ્રસ્તાવનાનો મતલબ થાય શરૂઆતનો પોર્શન। દીકરાઓ, સર્વપ્રથમ પહેલો મુદ્દો આપણી સમક્ષ મૂકવામાં આવ્યો છે। એ પહેલો મુદ્દો શું છે? તો કે પહેલો મુદ્દો દીકરાઓ એવો છે કે આપણે વિવિધ હેતુઓ માટે ઘરમાં, ત્યાર પછી ઉદ્યોગોમાં તથા વાહનો ચલાવવા માટે વિવિધ પ્રકારના બળતણ વાપરીએ છીએ। હા કે ના દીકરાઓ? આપણને બધાને ખબર છે કે આપણા ઘણા બધા હેતુઓ હોય છે, ઘણા બધા ઉદ્દેશો હોય છે। એના માટે ઘરમાં આપણે ઘણા બધા બળતણ વાપરીએ છીએ। જેમ કે ઉદાહરણ તરીકે, જેમ કે આપણે ખાવું છે તો ખાવા માટે ખોરાકને બનાવવો પડે છે, તો એ બનાવવા માટે આપણા ઘરમાં આપણે કયું બળતણ વાપરીએ? ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો તો ભાઈ કયું બળતણ વાપરવામાં આવે છે? યસ, કાલે જાઓ, યસ, એલપીજી સર, અમારા ઘર ગેસનો બાટલો હોય, તો આપણો હેતુ છે ખોરાક બનાવવો હોય। હા કે ના? ક્લિયર છે? ડન છે? ઉદ્યોગોની અંદર પણ ઘણા બધા ગેસનો ઉપયોગ થાય છે, વાહનોમાં પણ આપણો હેતુ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફાસ્ટ ફોરવર્ડ આપણે ટ્રાન્સફોર્મેશન કરવું છે, તો એના માટે આપણે શું કરવું પડે? તો કે સર એના માટે આપણા પેટ્રોલની ટાંકી ફૂલ હોવી જોઈએ ગાડીની। એ પેટ્રોલ છે શું છે? આપણા માટે બળતણ છે। તો દીકરાઓ, અહીંયા તમે ફોટોગ્રાફ જોઈ રહ્યા છો કે આપણા ઘરમાં વપરાતા કેટલાક બળતણોના નામ છે। અહીંયા તમે જુઓ, આપણા ઘરમાં બાટલો વપરાતો હોય, આને આપણે શું કહીએ છીએ? આને આપણે શું કહીએ છીએ દીકરા? એલપીજી નો બાટલો, બરોબર? ક્લિયર? ત્યાર પછી ગામડામાં રહેતા હોય તો ત્યાં આવા લાકડાઓ યુઝ થતા હોય, અથવા તો આવા છાણાઓ પણ યુઝ થતા તમે લોકોએ જોયા છે। અને કેરોસીન પણ, કેરોસીનના આવા ફાનસ આવતા, જો તમને ખબર હોય તો, બરોબર ને? આવા ફાનસ પણ કેરોસીનથી ચાલતા હોય છે, તો ઘરમાં વપરાતું આ બળતણ છે। અને કોલસો, કે જેનો પણ ઉપયોગ છે ઘણી બધી જગ્યાએ થાય છે દીકરાઓ, તો આ બધા કેવા છે? તો કે આપણા ઘરમાં વપરાતા બળતણના નામ છે। દીકરા, હું તમને હવે બીજો પ્રશ્ન પૂછવા માંગુ છું કે વેપાર અને ધંધામાં વપરાતા થોડા બળતણના નામ આપો ને ભાઈઓ બહેનો। હે, વેપાર અને ધંધામાં
એટલે કે ભાઈ બિઝનેસની અંદર, ફેક્ટરીની અંદર કયા બળતણ વપરાતા હશે? કોઈ કોમેન્ટ કરી શકશે બેટા? જે વિદ્યાર્થીઓને આવડતો હોય જવાબ એ નીચે કોમેન્ટ કરી દેજો. એક જવાબ આવડતો હશે તોય હું માનીશ કે તમને આવડે છે, અને જેનો સાચો જવાબ હશે એને આપણે સારામાં સારી શાબાશી પણ આપશું. યસ, જી હા વિદ્યાર્થી મિત્રો. તો ફાઇનલી ફટાફટ મને જણાવો દીકરાઓ, શું આવશે આન્સર આમાં? શું આવશે? યે! તો દીકરાઓ આનો જવાબ છે કોલસો. કોલસો ફેક્ટરીમાં વપરાય છે, ઉદ્યોગોમાં વપરાય છે, ડીઝલનો પણ ઉપયોગ થાય છે, અરે એલપીજી નો પણ ઉપયોગ થાય છે, અને સીએનજી નો પણ ઉપયોગ થાય છે. જી હા વિદ્યાર્થી મિત્રો, આ દરેક કોલસો, સીએનજી નો તમે કારમાં ઉપયોગ કરતા હોય, પણ ખાલી કારમાં નહીં, પણ દીકરાઓ આનો ઉપયોગ આપણે લોકો છે ને એ વેપાર ધંધામાં પણ કરીએ છીએ. એલપીજી નો પણ ઉપયોગ કરીએ છીએ. આ બધા શું છે? આ બધા દીકરાઓ આપણા માટે શું કહેવાય? તો કે બધા આપણા માટે બળતણ. શું કહેવાય? બળતણ. શું કહેવાય? બળતણ કહેવામાં આવે છે. ચલો ભાઈ, ક્લિયર છે? કન્સેપ્ટ ક્લિયર છે ગોલી બેટા? કન્સેપ્ટ ક્લિયર છે ગોલી બેટા? હાલો 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 હાલો. કન્સેપ્ટ ઇઝ ક્લિયર ઓર નોટ? કન્સેપ્ટ ઇઝ ક્લિયર ઓર નોટ? એકવાર કોમેન્ટ બોક્સમાં મને યસ સર લખી દેજો, યસ સર લખી દેજો, યસ સર લખી દેજો, એટલે મને ખબર પડી જાય કે આ મારા કલેજાઓ ફટાફટી જટા જટી બોલાવો છો પણ તમે. હા, હાલો દીકરાઓ, હવે આપણે જોઈએ વાહનો ચલાવવા માટે કયા કયા બળતણ વપરાય છે. ભાઈ તમને બધાને ખબર છે, નાનો પડતા, બાકી ઓનલાઈન ઠીકો આવવા દેવું. તમે દરરોજ વાહનો ચલાવતા જોવો છો ને, છોકરાઓ તો ખાસ એક્ટિવા લઈને ઉપડે મમ્મીની, ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ. હા કે ને? તો આમાં શું નાખો છો ભાઈઓ બહેનો? શું નાખો છો? બોલો તો બધા. અરે સર, એમાં પેટ્રોલ નાખીએ છીએ. તમારા પપ્પા પાસે 4 વ્હીલર છે, એ પણ ગાડી ચલાવતા છે. ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ. એમાં હું નાખે છે તમારા પપ્પા? સર, અમારી ગાડી તો ડીઝલ છે એટલે અમારા પપ્પા છે ને ડીઝલ નાખે. સર, અમારી ગાડી તો પેટ્રોલ છે એટલે મારા પપ્પા પેટ્રોલ નાખે. સર, અમારી ગાડી સીએનજી ની છે, મારા પપ્પા છે ને ઓલા ગેસના લાઈનના બાટલામાં ઉભા જ હોય જ્યારે હોય ત્યારે, તો કે મારે સીએનજી પૂરું થઈ ગયું છે. તો દીકરાઓ, આપણા વાહનોની જો વાત કરવામાં આવે તો આપણે પેટ્રોલનો યુઝ કરીએ છીએ, આપણે ડીઝલનો ઉપયોગ કરીએ છીએ, આપણે સીએનજી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, બરોબર ને, કુદરતી વાયુ. અરે અત્યારે તો ટેકનોલોજી વધી ગઈ ભાઈઓ બહેનો. ઇલેક્ટ્રિક વીજળીનો પણ ઉપયોગ કરીએ છીએ ઇંધણ તરીકે. ઇલેક્ટ્રિક કાર નથી આવતી ભાઈ, બધા ઉપડતા હોય જ્યારે હોય ત્યારે, ફ્રી ઓફ કોસ્ટ, ખાલી ચાર્જિંગ કરવાનું. આમ તો ફ્રી નથી હોતું, એ મોંઘું હોય છે, બરોબર. અને તમે અહીંયા જોઈ રહ્યા છો શું છે? ઇથેનોલ બેઝડ પેટ્રોલ. અત્યારે નવું એવું છે E20 પેટ્રોલ, હા, કે જેમાં 80% પેટ્રોલ છે અને 20% ઇથેનોલ નાખવામાં આવે છે. આને કહેવાય E20 પેટ્રોલ. તમે ભવિષ્યમાં જ્યારે આગળ જશો ત્યારે તમારા વિશે એકદમ ડેપ્થમાં, એકદમ ડિટેલમાં, એકદમ જોરદાર રીતે ભણશો. અત્યારે તમે સમજો કે આટલા બધા શું છે બળતણો છે કે જે વાહનોમાં વપરાય છે. ચાલો, કન્સેપ્ટ ક્લિયર છે બેટા? પહેલો ફકરો અહીંયા તમારી ટેક્સ્ટબુકનો પૂરો થાય છે. તમારી જે ટેક્સ્ટબુક છે, તમારી જે પાઠ્યપુસ્તક છે બેટા, તમારી જે પાઠ્યપુસ્તક છે, બરોબર ને, આ પાઠ્યપુસ્તકમાં જે પહેલો ફકરો આપણે સમજ્યા એ આ સમજ્યા, બરોબર ને? આ પહેલો ફકરો આપણે સમજી લીધો. ઓકે, ક્લિયર. હવે બીજો ફકરાની આપણે વાત કરીએ. તો દીકરાઓ, બીજા ફકરાની ચર્ચા કરીએ તો સર્વપ્રથમ આપણે જોઈએ તો તમારી યાદીમાં છાણા, લાકડા, કોલસા, પેટ્રોલ, ડીઝલ, કમ્પ્રેસ નેચરલ ગેસ, સીએનજી વગેરેનું નામ આવ્યું હશે. અને વાત સાચી છે, આપણે જેટલું પણ ડિસ્કશન કર્યું એમાં આ બધાનું નામ આવ્યું હતું. ચાલો, હવે દીકરાઓ આપણે ચર્ચા કરીએ, થોડાક આગળ વધીએ, થોડુંક એક સ્ટેપ આગે बढ़ा જાય ગોલી બેટા. હા કે ના? તમે દીકરાઓ યાદ કરો કે તમે મીણબત્તીના સળગવા, મતલબ દહનની ઘટનાથી પરિચિત છો ભાઈ. હા કે ના? તમે દરેક વિદ્યાર્થીઓ મીણબત્તીને સળગાવી છે. જો તમારે સળગાવી છે અત્યારે, તો તમને અત્યારે લાઈવમાં સળગાવી નાખું. જો અત્યારે તમે જોઈ રહ્યા છો કે મારા હાથમાં એક મીણબત્તી જ છે. જો દેખાય તમને લોકોને? આ નાનકડે એવી, આ તમને નાનકડે એવું કપ દેખાય છે? આ શું છે? મીણબત્તી છે. તમે જુઓ, હાલ મારી પાસે લાઇટર છે. આ લાઇટરથી હું આ મીણબત્તીને સળગાવું છું. તમે જોજો, આ સળગશે. દેખાત બધાને? હે? તમે આ મીણબત્તીના સળગવાથી શું છો? તો કે પરિચિત છો ગોલી બેટા. શું છો? પરિચિત. જય આદ્યા શક્તિ, બરાબર ને? હા, બધા શું છો? પરિચિત છો બેટા. શું છો બેટા? પરિચિત છો. અને તમે દીકરાઓ યાદ કરો, આ મીણબત્તી કેમ સળગી તમને બધાને ખબર જ છે. કેવી રીતે સળગે સર? તો કે સર, મીણબત્તી હોય ને, મીણબત્તી, સર મીણબત્તી હોય ને, મીણબત્તી ઈ જ્યોત સાથે સળગે. હા કે ના? જો આ જ્યોત છે, જ્યોત સાથે સળગે છે. પણ હું તમને લોકોને એમ કહું કે ભાઈ, મીણબત્તી અને કોલસા જેવા બળતણ સળગવા, મીણબત્તી અને કોલસા જેવા બળતણો સળગવા વચ્ચે શું તફાવત છે? ભાઈ,
મીણબત્તી અને કોલસા જેવા બળતણોના સળગવા વચ્ચે શું તફાવત છે ભાઈઓ બહેનો? અહીંયા તમે જોઈ રહ્યા છો, મીણબત્તી છે ને જ્યોત સાથે સળગે. તમે જુઓ, બરોબર ને? કેની સાથે સળગે છે? કેની સાથે દહન થાય છે દીકરા? તો કે જ્યોત સાથે. જ્યારે અહીંયા તમે જુઓ તો આ શું છે ભાઈ? સર આ કોલસો છે. આ શું છે બેટા? કોલસો છે. પણ આ કોલસો છે એ કેવી રીતે દહન પામે? જુઓ તો આમાં જ્યોત થાય છે કે આની જેવી જ્યોત નીકળે છે? નથી નીકળતી. જ્યોત વગર દહન થાય છે. તો દીકરાઓ આપણે આવી રીતનું કામ કરી શકીએ, મુખ્ય તફાવત મેળવી શકીએ કે મીણબત્તી છે ઈ જ્યોત સાથે સળગે છે, જ્યારે કોલસાની વાત કરું તો કે તે જ્યોત વગર સળગે છે, ફક્ત લાલચોળ ગરમ જ થાય છે. હા કે ના? હલો હલો હલો. આગળ વાત કરીએ તો દીકરાઓ અન્ય બળતણો પણ કંઈક આવા જ છે. કુદરતમાં આવા બીજા પણ શું છે દીકરાઓ? કુદરતમાં આવા બીજા પણ શું છે બેટા? ઘણા બધા બળતણો છે જે જ્યોત વગર શું થાય છે? તો કે સળગે છે. એવું જરૂરી નથી કે દરેક વસ્તુને આપણે સળગાવવી હોય, દરેક વસ્તુનું આપણે દહન કરવું જ હોય તો એ જ્યોત સાથે સળગે. ઘણી બધી વસ્તુઓ એવી છે, ઘણા બધા બળતણો એવા છે કે જે જ્યોત વગર પણ સળગે છે. બરોબર? ચાલો સળગવાની શું કરીએ આપણે? રાસાયણિક ક્રિયા અને તે દરમિયાન ઉત્પન્ન થતી જ્યોતના આપણે પ્રકારો વિશે છે શું કરીએ? શીખીએ. તો ચાલો હવે આપણે લોકો છે એ કેવી રીતે સળગવાની રાસાયણિક પ્રક્રિયા થાય છે, સળગે છે ત્યારે શું થાય છે, અને એ સળગવાની જે પ્રક્રિયા છે એમાં જે જ્યોત ઉત્પન્ન થાય છે એના પ્રકારો કેવા કેવા છે એના વિશેની આપણે માહિતી હવે આપણે ભણવાના છીએ. તો આર યુ ગાઈઝ રેડી ઓર નોટ? દરેક વિદ્યાર્થી મિત્રો તૈયાર છો કે નહીં? ગોલી બેટા હાલો મને જણાવી દો ભાઈઓ બહેનો. રેડી? અહીંયા તમારી પ્રસ્તાવનાનો ફકરો પૂરો થાય છે બેટા. અહીંયા તમારી જે આ પ્રસ્તાવના હતી બેટા, ગોલી બેટા, આ પ્રસ્તાવના અહીંયા પૂરી થઈ છે. આ ટોપિક પણ આપણે એકદમ મસ્ત રીતે સરસ સમજી ગયા. હવે વારો કોનો આવે છે? તો કે 4.1 દહનનો વારો આવે છે. તો ચાલો આવી જાઓ મારા પ્રેઝન્ટેશનમાં, હું તમને લોકોને હવે એ ટોપિક પણ ભણાવી દઉં. દીકરાઓ ઈ પહેલા એક સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી મોટી વસ્તુ કે ધોરણ 6, 7 અને 8 ના જે વિદ્યાર્થીઓ છે, બરોબર, એ દરેક વિષયોના વિડીયોની જો તમારે પીડીએફ જોતી હોય, માની લો કે મેં આજે જે ભણાવ્યું છે, આજે ક્લાસ પીડીએફ જે બોર્ડ વર્ક હું કરીને આવ્યો છું, આ બોર્ડ વર્કની તમારે જો પીડીએફ જોતી છે, અથવા તો તમારે લોકોએ બધા જ સબ્જેક્ટના સ્વાધ્યાયનું સોલ્યુશન જોતું છે, તમારે લોકોએ બધા જ સબ્જેક્ટનું છે એ મોસ્ટ એમસીક્યુ ટેસ્ટ જોતી છે, તમારે બધા જ વિષયની પાઠ્યપુસ્તકની પીડીએફ જોતી છે, તો આ દરેક વસ્તુ તમને લોકોને આપણી આ વિદ્યાકુલ નામની જે એપ્લિકેશન છે, આ વિદ્યાકુલ એપ્લિકેશન તમે પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરી લેજો, અને ડાઉનલોડ કરી અને પછી તમે લોકો છે એ દીકરાઓ આ પીડીએફ નો યુઝ ભરપૂર માત્રામાં તમે કરી શકો છો. બરોબર? ફ્રી છે, ફ્રી. કોઈ પણ પ્રકારનો તમારે કોઈ ચાર્જ નથી. ધોરણ 6, 7, 8 ના વિદ્યાર્થીઓ માટે આ તદ્દન ફ્રી છે. તો ક્લાસ પીડીએફ તમને મળશે, સ્વાધ્યાયની સોલ્યુશન તમને મળશે, અને પાઠ્યપુસ્તકની પીડીએફ પણ તમને મળશે, અને સાથે સાથે એમસીક્યુ ટેસ્ટ પણ મોસ્ટ એમપી સવાલો જે તમારી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ હોય એ તમને મળવાના છે. તો ખાસ દીકરાઓ દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ તમારે ચાર્જિંગ પે કરવાનો નથી. ચાલો તો હવે આપણો નેક્સ્ટ ટોપિક ભણવા જઈએ તો એ છે 4.1 દહન શું છે? વોટ ઇઝ કમ્બન્શન? દહન શું છે ભાઈ? દહન કોને કહેવાય? સર દહનને સાદી સિંપલ ભાષામાં કહેવાય, ઓય એ બધું ક્યાં હો રહા હે બે? દહનને સાદી સિંપલ ભાષામાં શું કહેવાય ખબર? તો કે સળગવું. યસ, સળગવું. કોઈ વસ્તુને તમે સળગાવો ભાઈઓ બહેનો. અત્યારે મેં તમે શરૂઆતમાં જોયું હતું, હા કે ના? તમે શરૂઆતમાં જોયું હતું ગોલી બેટા, તમે લોકો શરૂઆતમાં જોયું હતું કે મેં કાગળ લીધો હતો, યાદ છે તમને? મેં કાગળ લીધો હતો, બરોબર? તો હું આ કાગળ છે, આ કાગળને અત્યારે સળગાવું છું. જો તમે સળગી રહ્યો છે કાગળ, દેખાય તમને લોકોને? આ કાગળ અત્યારે સળગી રહ્યો છે બેટા. આ તે કાગળ જે સળગી રહ્યો છે બેટા, બરોબર, આને શું કહેવાય? દહન કહેવાય. બસ આટલું જ છે સર. હા, આને શું કહેવાય? દહન કહેવાય. અરે મને રાગ ગરમ ગરમ લાગે છે. એ કા હો રહા બે? કા હો રહા બે? ચાલો રેડી? સમજ પડી ગોલી બેટા? સમજ પડી? આજે તમને બધું પ્રેક્ટિકલ સાથે નોલેજ અપાવવાનું છે, એટલે કહું છું કે આ વિડીયોને અંત સુધી જોજો ગોલી બેટા. અને તમને જો મજા આવતી હોય તો એક વખત નીચે કોમેન્ટ બોક્સમાં એક હાર્ટ આપી દેજો, એક દિલ આપી દેજો, અથવા તો એક આગનો સિમ્બોલ આપી દેજો, એટલે મને ખબર પડી જાય કે મારા જે કલેજાઓ છે, મારા જે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ છે, અને મારી પાસે વિજ્ઞાન ભણવાની એકદમ મજા આવે છે, એકદમ દરેક કન્સેપ્ટ ક્લિયર થાય છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો તમારા માટે દરેક ચેપ્ટરોના આવી રીતે વિડીયોઝ આવવાના છે.
અમે તમને એકદમ બેઝિક થી લઈ અને એડવાન્સ સુધીની તૈયારીઓ તમને કરાવવાના છીએ. તો ખાસ દીકરાઓ ડરવાનું જરૂર નથી. તમારા વિજ્ઞાન વિષયને મજબૂત તમારો હિરુડોન કરશે એની ગેરંટી છે. હજી તમે જોડાયેલો રહો, આગે આગે હોતા હે ક્યાં તમે જોજો, મજા આવશે તમને વિડીયો લેક્ચરમાં. તો ચાલો દહન વિષયની ચર્ચા કરીએ. તો સર્વપ્રથમ આપણે થોડુંક જૂનું યાદ કરવાનું છે. અરે સર, અમે ગઈકાલે શું ખાધું એ અમને યાદ નથી, તમે જૂનું કેટલું યાદ કરાવશો? અરે ભાઈઓ બહેનો, આપણે 6ઠા ધોરણમાં જવાનું છે. તમે જ્યારે 6ઠું ધોરણ ભણતા હતા, જબ તુમ છોટે બચ્ચે થે તબ તુમને, હા કે ના? યાદ છે કે નહીં? યાદ છે કે નહીં? 6ઠા 7મા ની વાત કરું છું. હા, 6ઠા 7મું જ્યારે ભણતા દીકરાઓ તમે લોકો, ત્યારે તમે લોકોએ મેગ્નેશિયમની પટ્ટીના દહનની પ્રવૃત્તિ કરતી. જ્યારે તમે 6ઠું અથવા તો 7મું ભણતા ત્યારે તમે પ્રવૃત્તિ કરતી. યાદ છે તમને લોકોને કે ભાઈ તમે એક મેગ્નેશિયમ ધાતુની પટ્ટી લેતા હતા, એ મેગ્નેશિયમ ધાતુની પટ્ટીના ચીપિયા વડે પકડતા હતા અને પછી એને બર્નરની જ્યોત ઉપર સળગાવતા હતા, તો એ જગારા મારતી જ્યોત સાથે સળગતી હતી. આને આપણે શું કહીએ? મેગ્નેશિયમની પટ્ટીનું દહન. હમણાં અમે કાગળને સળગાવ્યો હતો, તેને કાગળનું દહન કહેવાય, હા કે ના? અને પરિણામ તમને યાદ છે કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવી હતી ત્યારે મેગ્નેશિયમની પટ્ટી દહનથી શું બનાવ્યું હતું? રાખ બનાવી હતી ને, હા કે ના? તમને યાદ જ છે કે જ્યારે આપણે મેગ્નેશિયમની પટ્ટી છે એને આપણે સળગાવીએ છીએ ત્યારે મેગ્નેશિયમની પટ્ટી છે, મેગ્નેશિયમની ધાતુની પટ્ટી શું થાય છે? તો કે સળગે છે. એટલે હવામાં રહેલા ઓક્સિજન સાથે એ પોતે રાસાયણિક પ્રક્રિયા કરે છે. અને રાસાયણિક પ્રક્રિયા કરીને શું બનાવે છે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ, હા કે ના? યસ, ક્લિયર? આ તમને યાદ છે, બરોબર? અને સાથે સાથે બીજું શું થાય છે? તો કે દીકરાઓ, આ પ્રક્રિયા દરમિયાન ઉર્જા અને પ્રકાશ પણ બને છે. તમે જો, ગરમી પણ ઉત્પન્ન થાય છે અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. આ તમે ભણી ગયા છો ઓલરેડી 6ઠા ધોરણ 7મા ધોરણની અંદર. મેગ્નેશિયમની પટ્ટીનું દહનની વાત કરું છું, જ્યાં તમે લાઈવ પ્રેક્ટિકલમાં જોઈ રહ્યા છો, બરોબર? હવે આપણે એવો જ એક પ્રયોગ કરવાનો છે, એવી જ આપણે એક પ્રવૃત્તિ કરવાની છે, એક્ટિવિટી કરવાની છે. કોલસાનું દહન આપણે કરવાનું છે. યસ, કોલસાનું દહન. કોલસો આપણે બધાએ જોયો છે. અહીંયા તમે જોઈ રહ્યો છો, આવું કંઈક કોલસો હોય, દેખાય બધાને કોલસો? યસ. તો આપણે શું કરવાનું છે? તો કે આપણે દીકરાઓએ કોલસો લેવાનો છે, બરોબર? કોલસાના એક ટુકડાને લેવાનો છે. શું કરવાનું ગોલી બેટા? આપણે કોલસાના ટુકડાને લેવાનો છે. અને ટુકડાને લઈને આપણે કોના વડે પકડી રાખવાનો છે? તો કે ચીપિયા વડે તમારે એને પકડી રાખવાનો છે. અને પછી શું કરવાનું છે? તો કે તેને આપણે મીણબત્તીની જ્યોત કે પછી બુનશાઇન બર્નર, મતલબ આવી રીતનો જે ચૂલો હોય એને બુનશાઇન બર્નર કહેવાય. આ બેમાંથી કોઈ પણ એક જગ્યાએ છે તમારે એને ગરમ કરવાનું છે. અને ગરમ કર્યા પછી તમારે શું કરવાનું છે? અવલોકન કરવાનું છે, બરોબર? કે શું થાય છે, કેવી રીતે છે કોલસો સળગે છે. આનું તમારે શું કરવાનું છે? અવલોકન તમારે કરવાનું છે. તો દીકરાઓ, મુખ્ય અવલોકન શું હશે ભાઈ? તો કે કોલસાનું દહન થશે, હા કે ના? કોલસો સળગશે, હા કે ના? બરોબર ને? તો કોલસો શું થશે? હવામાં સળગશે. અને ખાલી સળગશે નહીં, પણ હવામાં સળગવાની સાથે સાથે આપણને 3 વસ્તુ આપશે. પહેલું તો આપણને આપશે કાર્બન ડાયોક્સાઇડ, CO2, કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપશે. બીજું આપણને આપશે ઉર્જા, ગરમી આપણને પ્રોવાઈડ કરશે ભાઈઓ બહેનો, ગરમી આપશે. અને ત્રીજું આપણને શું આપશે ગોલી બેટા? તો કે પ્રકાશ આપશે. શું આપશે બેટા? પ્રકાશ આપશે. તો આ 3 વસ્તુ આપણને કોણ આપે છે? તો કે દીકરાઓ, કોલસાનું દહન કરીએ ત્યારે આપણને વસ્તુ મળે છે. તો કોલસાને જ્યારે તમે સળગાવો છો, સળગાવવું મતલબ દહન, મેં શરૂઆતમાં તમને કીધું, તો ત્યારે શું થાય છે? તો કે કોલસો સળગે છે. અને સળગવાની સાથે 3 વસ્તુ આપે છે: કાર્બન ડાયોક્સાઇડ, તાપમાન, ગરમી અને પ્રકાશ. આ 3 વસ્તુ આપણને પ્રોવાઈડ કરે છે. આને કહેવાય કોલસાનું દહન. ચાલો, હવે આપણે દહન સમજી ગયા, પણ હજી સર એક્ઝેક્ટ મારે પરીક્ષામાં દહનની જો વ્યાખ્યા પૂછાય તો મારે કઈ રીતે લખવાની સર? હે, પરીક્ષાની અંદર મને દહનની વ્યાખ્યા પૂછાણી સાહેબ, તો મારે કઈ રીતે લખવાની સર? એમ થોડું કાલે ગમે એમ લખી નાખું એમ તો મારે સાહેબ માર્ક કાપી લે. અરે ડોન્ટ વરી, ચિંતા ગોલી બેટા, ચિંતા ન કરો. આપણે વ્યાખ્યા તમને ક્લિયર કરાવીએ. જો આવી જાવ અહીંયા વ્યાખ્યા. આ પ્રમાણે તમારે કંઈક વ્યાખ્યા લખવાની છે ગોલી બેટા. જો શું લખ્યું છે? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે તેને દહન કહેવામાં આવે છે. શું કીધું? કે જે રાસાયણિક પ્રક્રિયામાં
જે રાસાયણિક પ્રક્રિયામાં શું થાય તો કે પદાર્થ હોય એ પદાર્થ શું કરે હવામાં રહેલા ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે શું કરે રાસાયણિક પ્રક્રિયા કરે શું કરે રાસાયણિક પ્રક્રિયા કરે અને રાસાયણિક પ્રક્રિયા કરી અને શું બનાવે દીકરા તો કે ઊર્જા બનાવે શું બનાવે બેટા ઊર્જા ઉત્પન્ન કરે બસ આ જે ઘટના બનીને ગોલી બેટા બસ આ જ ઘટનાને આપણે શું કહીએ છીએ દહન હલો 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 કન્સેપ્ટ ઇઝ ક્લિયર ઓર નોટ એકવાર કોમેન્ટ બોક્સમાં મારા દરેક કલેજાઓ છે મને જણાવી દે ખબર પડી જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ કોઈ પણ પદાર્થ હોય એ ઓક્સિજન સાથે શું કરે પ્રક્રિયા કરે અને પ્રક્રિયા કરીને ઉષ્મા ગરમી ઉત્પન્ન કરે ને મેં હમણાં કાગળને સળગાવ્યો હતો તો કાગળ સળગ્યો તો એ કાગળ એક પદાર્થ કહેવાય એ સળગ્યો ત્યારે તો કે જ્યારે એને ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરી ત્યારે અને ઓક્સિજનની હાજરીમાં એને પ્રક્રિયા કરી અને પ્રક્રિયા થવાના કારણે શું થયું ઊર્જા બની ગરમી લાગે ને આપણને મેં તમને કીધું હતું ઓહો આની રાખ મને અડે છે બહુ ગરમ લાગે છે તો દીકરાઓ આને શું કહેવાય તો કે દહન ક્લિયર આ વ્યાખ્યા તમારે લખવાની છે ચાલો હવે આપણે દહનશીલ પદાર્થ અને બળતણ વિશે ચર્ચા કરવાની છે દહનશીલ પદાર્થનો મતલબ થાય કે કયો પદાર્થ સળગી શકે છે અને કયો પદાર્થ સળગી નથી શકતો તો પહેલી વસ્તુ દીકરાઓ કે જે પદાર્થનું દહન થાય છે તેને શું કહેવાય દહનશીલ પદાર્થ કહેવાય સૌથી પહેલો અને સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો જેને તમે સળગાવો અને સળગી જાય એને કહેવાય દહનશીલ પદાર્થ સાદું સિમ્પલ લોજિક આવડે ભાઈ હા કે ના સાદું સિમ્પલ લોજિક ખબર પડે ગોલી બેટા હા કે ના હલો 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 ક્લિયર જેનું દહન થાય જે સળગે એને શું કહેવાય દહનશીલ પદાર્થ કહેવાય બરોબર દહનશીલ પદાર્થને બળતણ પણ કહેવામાં આવે છે જો ભાઈ શું કીધું બળતણ કોને કહેવાય એની તમને વાત કરે છે જેમ કે કોલસો સળગી શકે હા સર સળગી શકે ડીઝલ સળગી શકે હા સર સળગી શકે એલપીજી નો બાટલો સળગી શકે હા સળગી શકે સીએનજી સળગી શકે હા કે ના તો આ દરેક શું છે દીકરાઓ દહનશીલ પદાર્થો છે કેવા પદાર્થો કહેવાય આને દહનશીલ પદાર્થો કહેવાય કેવા પદાર્થો કહેવાય ને દહનશીલ પદાર્થો કહેવાય અને આ દહનશીલ પદાર્થ કેવા છે તો કે બળતણ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ બળતણ અને બળતણ પણ કહેવાય કારણ કે એ સળગી શકે છે એટલા માટે બરોબર આગળ વાત કરીએ કે બળતણ મુખ્યત્વે 3 સ્વરૂપના હોય છે બળતણ આપણને મુખ્યત્વે કેટલા સ્વરૂપમાં જોવા મળે 3 સ્વરૂપમાં પહેલું સ્વરૂપ દીકરાઓ ઘન સ્વરૂપ જેમાં કોલસો ને લાકડું બરોબર ને કોલસો ને લાકડું છે એ બળતણ છે પણ કેવું છે ઘન સ્વરૂપ કહેવાય એને બીજું તમે જોવા જાવ તો પ્રવાહી બરોબર જેમ કે તમે જુઓ આ પેટ્રોલ છે ડીઝલ છે પેટ્રોલ છે ડીઝલ છે એ પ્રવાહી સ્વરૂપમાં કહેવાય અને દીકરાઓ તમે જોવા જાવ તો વાયુ બરોબર સીએનજી અને એલપીજી આવા બાટલા તમે જોયા સીએનજી નો આ એલપીજી નો બાટલો છે તમારા પપ્પાની ગાડી હોય એમાં સીએનજી નો બાટલો હોય તો આ કેવા છે વાયુ સ્વરૂપમાં હોય મતલબ કે બળતણ છે એના સ્વરૂપની વાત કરીએ તો 3 સ્વરૂપમાં વહેંચવામાં આવે છે ઘન સ્વરૂપે હોય બળતણ કાં તો પ્રવાહી સ્વરૂપે હોય અને કાં તો વાયુ સ્વરૂપે હોય ચલો 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 કન્સેપ્ટ ક્લિયર हुआ કે નહીં ફરી વાર રિપીટ કરી દઉં એકવાર ચાલો ફટાફટ જે પદાર્થનું દહન થાય એને શું કહેવાય દહનશીલ પદાર્થ કહેવાય દહનશીલ પદાર્થને બળતણ પણ કહેવામાં આવે છે બળતણના સ્વરૂપની વાત કરીએ તો બળતણના સ્વરૂપ કેટલા છે 3 છે બરોબર ઘન છે પ્રવાહી છે અને વાયુ છે આગળ વાત કરીએ દીકરાઓ કે અગાઉની પ્રવૃત્તિમાં દર્શાવેલા નીચેના પદોને ગ્રહણશીલ પદાર્થો જ કહેવાય જેમ કે ઉદાહરણ તરીકે મેગ્નેશિયમની પટ્ટી ભાઈ તમે મેગ્નેશિયમની પટ્ટી સળગાવી હતી હમણાં પ્રયોગમાં દહનશીલ જ કહેવાય કારણ કે સળગે છે હા કે ના અને બીજું તમે જોવા જાવ તો કોલસો પણ તમે જોયું તો હમણાં કોલસાની પ્રવૃત્તિ પણ તમે જોઈ તો કોલસો પણ કેવો છે દહનશીલ પદાર્થ જ છે બરોબર તો આવી રીતે તમે દહનશીલ પદાર્થ વિશે માહિતી મેળવી શકો છો દહન એટલે શું અને દહનશીલ પદાર્થ એટલે શું આની આપણે ડેપ્થમાં સમજૂતી મેળવી ચાલો આમાં તમને કન્સેપ્ટ ક્લિયર છે ગોલી બેટા हेलो 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 इसमें सबको समझ में आता है कि नहीं आता है एक बार कमेंट बॉक्स में जो समझाई गई હોય તો મને કમેન્ટ બોક્સ ની અંદર એકવાર કોમેન્ટ કરી દો યો યો આવી રીતે લખી દો કોમેન્ટમાં યો યો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરશે યો 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 ખારી સિંગર અને આ વિડીયોને લાઈક કરો ભાઈ આ વિડીયો તમને જો ગમે છે એક વખત દીકરાઓ લાઈક કરી દો
ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા મિત્રો સુધી આ વિડીયો જો શેર નથી કર્યો તો ઝડપથી શેર કરી દો. ચાલો 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 દીકરાઓ, તો હવે આપણે છે એક બુજો ભાઈ છે. બુજો આપણે જ્યારે પણ તમે જોવા જાઓ તો વિજ્ઞાનની ચોપડીમાં બુજો આવે છે. તમારી જેવો એક નટખટ વિદ્યાર્થી છે ભાઈ, એને પ્રશ્ન થાય છે. એને કેવો પ્રશ્ન થાય છે? એને પ્રશ્ન એવો થાય છે કે અમને કહેવામાં આવ્યું છે કે ખોરાક આપણા શરીરનું બળતણ છે. શું કહે છે કે અમને કહેવામાં આવ્યું છે કે ખોરાક છે ને એ આપણા શરીરનું બળતણ છે સાહેબ. તો એનો જવાબ પહેલી આપે છે એની બેન, પહેલી બેન. પહેલી શું કહે છે? હા ખરું છે, આપણા શરીરમાં ખોરાક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે અને આપણે ધોરણ 7માં તે શીખી ગયા હતા. જય છે, બરોબર ને? યસ, આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું આપણા શરીરમાં દહન જ થાય છે. ખોરાકનું દહન ઓક્સિજનની હાજરીમાં, એટલે તો આપણે ઓક્સિજન લઈએ છીએ અને ત્યાંથી આપણને ઉર્જા મળે છે. આજે હું બોલું છું, આજે હું ચાલું છું, આજે હું દોડું છું, આ બધું કેમ કરી શકું છું? મેં જે ખોરાક ખાધો છે એ ખોરાક અને ઓક્સિજન મારા કોષની અંદર શું કરે છે? રાસાયણિક પ્રક્રિયા કરે છે, દહનની પ્રક્રિયા થાય છે, ગ્લુકોઝનું દહન થાય છે અને ત્યારે એમાંથી મને ઉર્જા મળે છે. હા, ભડાકા નથી થતા આપણા શરીરમાં. તો સર ઘણા બધા કહેશે કે સર આપણું શરીર ફાટી કેમ ના જાય? સર સર આવ્યું કેમ ના થાય? સર અરે ગોલી બેટા, એવું ના થાય, બરોબર? એનું થોડુંક ધ્યાન રાખવાનું. ચાલો હવે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. પ્રવૃત્તિ 4.1 આપણી પાઠ્યપુસ્તકની પહેલી પ્રવૃત્તિ છે. આપણી પાઠ્યપુસ્તકની પહેલી પ્રવૃત્તિ છે. દહનશીલ અને અદહનશીલ પદાર્થો ઓળખવાના છે આપણે, બરોબર ને? તો પહેલો આપણો આ પ્રવૃત્તિ કરવાનો હેતુ શું છે ભાઈ? તો કે આપેલ પદાર્થોમાંથી કયા પદાર્થો દહનશીલ છે, એટલે કે સળગી શકે તેવા છે, અને કયા પદાર્થો અદહનશીલ છે, મતલબ ન સળગી શકે તેવા છે, તે આપણે તપાસવાનું છે. આ પ્રવૃત્તિ કરવાનો હેતુ આપણો આ છે, બરોબર? હવે જરૂરી સાધનો કયા જોઈએ, જરૂરી વસ્તુ કઈ જોઈએ? તો પહેલું તો આપણે જોઈએ સ્ટ્રો. શું જોઈએ? સ્ટ્રો. બીજું જોઈએ આપણે દિવાસળી. ત્રીજું જોઈએ આપણે કેરોસીન. ચોથું જોઈએ આપણે કાગળ. પાંચમું જોઈએ આપણે લોખંડની ખીલી. છઠ્ઠું જોઈએ આપણે પથ્થરના ટુકડા. સાતમું જોઈએ આપણે કાચ. આઠમું જોઈએ લાકડું અને કોલસો, બરોબર? અને પ્રવૃત્તિ કરવાની છે. તમારા શિક્ષકના નિરીક્ષણ હેઠળ દરેક પદાર્થને વારાફરતી સળગાવો અને જુઓ તે સળગે છે કે નહીં. તમારા બધા પદાર્થને વારાફરતી સળગાવવાના છે. તો આવી જાઓ, સળગાવીએ. તો અહીંયા સ્ટ્રો છે. આ સ્ટ્રોનો એક ઢગલો કરી દીધો છે મેં. એ સ્ટ્રોને જયારે હું સળગાવું તો સળગે કે ન સળગે ભાઈ? આ સળગે. આમાં જોવા જાઉં તો કેરોસીન છે. આ બાટલીમાં કેરોસીન છે. હું કેરોસીનને સળગાવું સળગે કે ન સળગે? હા સર સળગે. અહીંયા તમે કાચ જુઓ છો, કાચ સળગે, સોરી કાગળ સળગે કે ન સળગે? હા સર સળગે. હમણાં આપણે જોયું. લાકડું સળગે કે ન સળગે? હા સર સળગે. કોલસો સળગે કે ન સળગે? હા સળગે. મતલબ આ બધા કેવા છે? આ બધા પદાર્થો કેવા છે? આ બધા પદાર્થો કેવા છે સર? આ બધા પદાર્થો દહનશીલ છે. કેવા છે ગોલી બેટા? દહનશીલ છે. કેવા છે ગોલી બેટા? દહનશીલ પદાર્થો કહેવાય. જ્યારે ખીલીને તમે સળગાવો, ખીલી નહીં સળગે, બરોબર? તમે પથ્થરને સળગાવો, પથ્થર નહીં સળગે. તમે કાચને સળગાવો, તમે કાચ નહીં સળગે. મતલબ આ બધા પદાર્થો કેવા છે બેટા? આ બધા પદાર્થો કેવા છે બેટા? તો કે અદહનશીલ. કેવા કેવા આને ગોલી બેટા? અદહનશીલ પદાર્થ કહેવાય, બરોબર? ક્લિયર? તો ચાલો હવે તમારે મને છે જણાવવાનું છે ભાઈ. કોષ્ટક તમને આપ્યું છે તમારી ટેક્સ્ટબુક ની અંદર. એમાં તમારે દહનશીલ અને અદહનશીલ પદાર્થનું વર્ગીકરણ કરવાનું છે. ચાલો, લાકડું છે એ સળગે, તો કે હાજર સળગે, એટલા માટે દહનશીલ પદાર્થ છે. ચાલો, કાગળ છે સળગે, હા સળગે, એટલા માટે દહનશીલ પદાર્થ છે. લોખંડની ખીલી સળગે, નો સળગે એટલે દહનશીલ પદાર્થ નથી. તો કેવો કહેવાય એને? અદહનશીલ પદાર્થ કહેવાય. કેરોસીન સળગે, હા સર સળગે, એટલા માટે દહનશીલ પદાર્થમાં આપણે રાઈટ કરશું. ચાલો, ત્યાર પછી પથ્થરોનો ટુકડો સળગે, સર ન સળગે, એટલા માટે અદહનશીલ પદાર્થમાં આપણે લાઈક મતલબ કે ટીક કરશું. ચાલો, સ્ટ્રો છે સળગે, હા સર સળગે, એટલા માટે રાઈટ કરશું. કોલસો સળગે, હા સર સળગે. દિવાસળી સળગે, હા સર સળગે. કાચ સળગે, નો સળગે સર, એટલા માટે આપણે અદહનશીલમાં રાઈટ કરશું. તો આપણને જોવા શું મળ્યું બેટા? તો કે આપણા માટે લોખંડની ખીલી, પથ્થરનો ટુકડો અને કાચ આ કેવા છે? અદહનશીલ પદાર્થ છે. જ્યારે લાકડું છે, ત્યાર પછી કાગળ છે, ત્યાર પછી કેરોસીન છે, ત્યાર પછી સ્ટ્રો છે, ત્યાર પછી કોલસો છે, ત્યાર પછી દિવાસળી છે, બધા કેવા છે? દહનશીલ પદાર્થમાં આવે છે. ચલો જી, ક્લિયર હો રહા હે જી ગોલી બેટા જી? એક વાર લાઈક કરી દો, થમ્સ અપ આપી દો, ફટાફટ ફટાફટ ફટાફટ. ચાલો 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 આગળ હવે ચર્ચા કરીએ દીકરાઓ. એ પહેલા મેં તમને હમણાં વાત કરી હતી એ પ્રમાણે હજી એકવાર યાદ કરાવું કે જો તમે લોકો છે આ ક્લાસની પીડીએફ તમારે જોતી હોય, પાઠનું સ્વાધ્યાય તમારે જોતું હોય, બરોબર ને, આ બધું જોતું હોય, તમને ક્યાં મળવાનું છે?
આપણી વિદ્યાકુલ એપ્લિકેશનમાં તો દરેક વિદ્યાર્થીઓ નમ્ર વિનંતી છે કે વિદ્યાકુલની એપ્લિકેશન ફટાફટ રીતે ડાઉનલોડ કરી લે અને ડાઉનલોડ કરી અને ફટાફટ છે આમાંથી દરેક મટીરિયલ છે પોતે વસાવી લે. તો ચાલો હવે આપણે આગળ ચર્ચા કરીએ. તો ચાલો હવે તપાસ કરીએ કે કેવી પરિસ્થિતિમાં દહન થાય. હવે આપણે શું કરવાનું છે? તપાસ કરવાની છે. શું કરવાનું છે? તપાસ કરવાનું છે કે દહન મતલબ કોઈ પણ વસ્તુને આપણે સળગાવીએ તો કેવી કેવી પરિસ્થિતિ જોઈએ, કેવી કેવી પરિસ્થિતિમાં એ પોતે સળગે. હવે આપણે એની ચર્ચા કરવાની છે. તો દીકરાઓ આપણે અહીંયા જોઈએ તો આપણે પહેલા એક પ્રવૃત્તિ કરવાની છે, બરોબર ને? યસ, પ્રવૃત્તિ. ડાયરેક્ટ પ્રવૃત્તિ કરીને પછી જ આપણે સમજવાનું છે. તો દહન માટે હવા મતલબ ઓક્સિજનની જરૂર છે તે સાબિત કરવું. આપણે વાત કરીએ ભાઈ કે દહન ક્યારેય પણ એમને ન થઈ શકે. દહન તમારે કરવું હોય તો તમારે ઓક્સિજન જોઈએ. ઓક્સિજન વગર દહન શક્ય નથી, બરોબર? તો પહેલી પરિસ્થિતિ કયું જોઈએ? હવા જોઈએ, ઓક્સિજન જોઈએ. તો એ પ્રવૃત્તિ કરીએ. ચાલો આપણો હેતુ શું છે ભાઈ? પ્રવૃત્તિ શું કામ કરીએ? હેતુ હંમેશા માટે યાદ હોવો જોઈએ કે દહનની પ્રક્રિયા માટે હવાની હાજરી અનિવાર્ય છે, એટલે કે જોઈએ જ છે તે સમજાવવું. ચાલો, સાધનો કયા જોશે? મીણબત્તી જોશે, કાચની ચીમની જોશે, બરોબર, લાકડાના નાના ટુકડા જોશે, કાચની તકતી જોશે અને દિવાસળી અને ટેબલ જોશે, બરોબર. અને સાવચેતી શું રાખવાની છે કે સળગતી મીણબત્તીની સાથે સંભાળપૂર્વક તમારે કામ કરવાનું છે. તો ચાલો પ્રવૃત્તિ કરીએ. અહીંયા લાઈવ પ્રવૃત્તિ કરીએ. ચાલો, તૈયાર છો દરેક વિદ્યાર્થી મિત્રો? તો સર્વપ્રથમ દીકરાઓ અહીંયા તમે જોઈ રહ્યા છો કે મારી પાસે અત્યારે હાલ એક મિનિટ દીકરા, હું છે ને જરાક આ એસી ને ઘડીક વાર પૂરતી બંધ કરી દઉં એટલે હું છે ને પવન નું આવે. અત્યારે હાલ મારી પાસે એક અહીંયા મીણબત્તી તમે જોઈ રહ્યા છો. દેખાય તમને લોકોને મીણબત્તી? હા સર. હવે આ મીણબત્તીને પહેલા હું સળગાવી લઉં છું. શું કરું છું? આ મીણબત્તીને પહેલા સળગાવું છું. તો તમે જોઈ રહ્યા છો કે મીણબત્તી અત્યારે સળગી રહી છે. દેખાત બધાને? હા સર, મીણબત્તી અત્યારે સળગી રહી છે. એકદમ મસ્ત રીતે સળગે છે. હા કે ના? શું કામ સળગી તમે મને કહેજો જરાક. શું કામ સળગી તમે મને કહેજો જરાક. સર, આ મીણબત્તી એટલા માટે સળગી કે હવામાં ઓક્સિજન હતો અને ઓક્સિજનની હતો એટલા માટે મીણબત્તી સળગી. જો ઓક્સિજન ન હોત તો ન સળગે. સર, હું પ્રૂફ છે તમારી પાસે. સર, કહેના કા ચાહતે હો? તો આવો, હું તમને લોકોને આજ પ્રેક્ટિકલ સાથે હું તમને લોકોને કન્સેપ્ટ ક્લિયર કરાવું. અત્યારે તમે જુઓ મારી પાસે છે ને એક આવો ગ્લાસ છે. તમે જુઓ, આ ગ્લાસમાં અહીંયાથી વચ્ચે મેં કાણું પાડી દીધું. દેખાય તમને? હા કે ના? આવો ગ્લાસ છે, બરોબર. આ ચીમની જેવું કામ કરશે. જોજો, હું શું કરું છું ખબર? તો કે આ જે ગ્લાસ છે એને થોડુંક ઉપર રાખી અને થોડોક આવી રીતે ઉપર રાખી આવી રીતે રાખું છું. તમે જુઓ તો જ્યોત તમને સળગતી દેખાય છે ભાઈ? હે, તમને જ્યોત સળગતી દેખાય છે? હા સર, દેખાય છે. ચાલો, હવે હું એને ઢાંકી દઉં છું. જોજો, હવે હું ઢાંકી દઉં. જુઓ તમે, હજી શું તમને જ્યોત સળગતી દેખાય છે? હા સર, જ્યોત સળગતી દેખાય છે, પરંતુ તમે જોશો તો હવે જ્યોત છે એને ઓક્સિજન થોડોક ઓછો મળવા માંડ્યો છે. અને હવે જોજો જરાક, હવે આ તમે જોઈ રહ્યા છો, હવે તમે જરાક જોજો બેટા, હવે તમે જરાક જોજો કે હવે હું ઓહો એકા હો ગયા. હવે તમે જોજો, અત્યારે ઉપર ચીમની ખુલ્લી છે. હવે જરાક ધ્યાન આપજો કે હવે હું છે ને શું કરું છું તો કે ઉપર આ ગ્લાસને મૂકી દઉં છું, મતલબ ઉપરની જગ્યા ઢાંકી દઉં છું. હવે તમે જોજો જરાક શું થાય છે. ફરી ગઈ સર, આવું કેમ થયું? ફરી વાર જોવું છે? ચાલો ફરી વાર કરીએ આપણે, કઈ વાંધો નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે કે સર ફૂંક મારી છે એટલે વહી ગયું છે. અરે ફૂંક નથી મારી. જો રેડી, આ મેં સળગાવ્યું, બરોબર. મીણબત્તી સળગેલી દેખાય બધાને? ચાલો એક જ મિનિટ બેટા. હવે જરાક જોજો, મીણબત્તી જ્યારે સળગી રહી છે, બરોબર. ઉપર આ ચીમની મૂકી દઉં છું. મૂકી દીધી ચીમની, હજી સળગે છે, બરોબર. ઓક્સિજન મળે છે એટલા માટે સળગે છે. હવે તમે જોજો, ओ जादूगर का जादू का कमाल है. अरे जादू નથી, આ દહનની પ્રક્રિયા છે કે ઓક્સિજન વગર કોઈ પણ વસ્તુ સળગતી નથી ભાઈ. ઓક્સિજન વગર કોઈ પણ વસ્તુ સળગતી નથી ભાઈ. એ આ પ્રભુ પરથી ખબર પડે છે ભાઈ. તો પહેલા કિસ્સામાં શું થતું હતું ભાઈ? યાદ કરો આ પહેલો કિસ્સો કે જ્યારે આપણે આ ચીમની છે એ નીચેથી જગ્યા રાખીને આપણે મૂકી હતી. તો એ સમયે શું થયું બેટા?
તો કે એ સમયે જો જોવા જઈએ તો મીણબત્તી મુક્ત રીતે અને સ્થિર જ્યોતથી સળગે છે, કારણ કે તેને નીચેથી સતત હવા મળે છે. પછી કિસ્સા બીમાં શું થયું કે હવે આપણે આવી રીતે ચીમની હાવ નીચે મૂકી દીધી, તળિયે ટચ થઈ ગઈ, ઉપર જગ્યા રાખી છે, ખુલ્લું છે ઉપર, તો શું થયું બેટા? આ કિસ્સામાં શું થયું તો કે જ્યોત હવે શું થાય છે તો કે અસ્થિર બને છે અને ધુમાડો પણ ઉત્પન્ન કરે છે, કારણ કે નીચેથી હવા બંધ થઈ ગઈ છે. અને ત્રીજા કિસ્સામાં આપણે ઉપર શું કરી દીધું? ઢાંકી દીધું, ઉપર હાવ ઉપર ઢાંકી દીધું. તો ઉપર ઢાંકી દીધું શું થયું બેટા? તો કે મીણબત્તી સાવ બુજાઈ ગઈ. શું કામ બુજાઈ ગઈ? કારણ કે નીચેથી અને ઉપરથી બેમાંથી એક પણ જગ્યાએથી એને બિલકુલ હવા મળતી નથી. તો આ છે પ્રૂફ, આ છે પ્રેક્ટિકલ કે જે તમારે સમજવો ખૂબ જ જરૂરી છે. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોને સમજ પડી બેટા? મજા આવી? કન્સેપ્ટ ક્લિયર થયો બેટા? હા કે ના? હા કે ના? હલો 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 હલો, મજા આ ગયા ક્યાં? બઢિયા, મજા આ ગયા ક્યાં? હા કે ના? બસ આવી જ રીતે બધા પ્રયોગ આપણે સમજવાના છે. પાછા બુજાભાઈ એવા બુજાભાઈને પ્રશ્ન બહુ થાય તમારી જેમ. ભાઈ શું પ્રશ્ન પૂછે છે કે આપણે વાંચ્યું છે કે સૂર્ય પોતાની ઉર્જા એટલે કે ગરમી અને પ્રકાશ ઉત્પન્ન કરે છે, શું તે પણ કોઈ પ્રકારનું દહન કરે છે? સર અમે વાંચ્યું હતું કે સૂરજ દાદા છે ને એ પણ આપણને ઉર્જા આપે, ઉનાળામાં તો અમને ઓગાળી નાખે સાહેબ, એટલી ગરમી આપે, એટલો બધો પ્રકાશ આપે. તો સર ન્યા હું હળગતું છે? સર ન્યા હું સળગતું છે? ત્યાં કેરોસીનના બાટલા હળગતા છે કે અહીંયા એલપીજી ના બાટલા હળગતા છે? તો દીકરાઓ અહીંયા કંઈક અલગ જ વસ્તુ થાય છે. અહીંયા સમજો કે અહીંયા શું થાય છે તો કે સૂર્યમાં ન્યુક્લિયર પ્રક્રિયાઓને લીધે, સૂર્યમાં શું થાય છે? ન્યુક્લિયર પ્રક્રિયાઓ થાય છે, બરોબર? એને લીધે ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. તમે આ પ્રક્રિયાને વિશે ઉપલા ધોરણમાં શીખશો, બરોબર ને? આના વિશે તમે ન્યુક્લિયર પ્રક્રિયા શું છે એના વિશે ઉપલા ધોરણમાં તમે શીખશો. અત્યારે ખાલી નામ યાદ રાખો કે સૂર્યમાં ન્યુક્લિયર પ્રક્રિયા થાય, સૂર્યમાં દહન થતું નથી. ઓકે, ચાલો હવે આપણે આગળ વાત કરીએ દીકરાઓ. પ્રવૃત્તિ 4.3, સળગતા કોલસા પર હવાની અસર તપાસો ભાઈ, બરોબર? મતલબ કે આપણે બળતણના સતત દહન માટે હવાની જરૂર છે એ સમજવાનું છે. આપણે હમણાં પ્રયોગ કર્યો એવો જ રીતે. તો એના માટે તમારે શું કહેવાનું તો કે તમારે લેવાનું છે સર્વપ્રથમ લોખંડની તકતી, બીજું સળગતું લાકડું, ત્રીજું અથવા તો કોલસો પણ લઈ શકો છો, બરોબર? કાચની બવણી લઈ લો. તો જો અહીંયા મેં શું લીધું છે? સળગતું લાકડું લઈ લીધું, એક લોખંડની તકતી લઈ લીધી અને એક આવો જાર લઈ લીધો કાચનો. હવે હું શું કરું દીકરાઓ તો કે પ્રવૃત્તિમાં શું કરવાનું છે? એક લોખંડનો સળગતો લાકડો રાખી દેવાનો, તકતી ઉપર મૂકવાનો, ઉપર આવી તો બંધ કરી દેવાનું. તો શું આ સળગશે ખરું? તમને લાગે છે કે સળગશે ભાઈઓ બહેનો? લગતા હે કે સળગશે? નહીં સળગે, નહીં જ સળગે. કેમ? તો કે આપણે હમણાં પ્રવૃત્તિમાં જોયું કે ઓક્સિજન ન મળે તો વસ્તુ ના સળગે, ઓક્સિજન ન મળે તો વસ્તુ ના સળગે. ચાલો જી, ક્લિયર ઓરાય જી, બરોબર? તમે ઘણી વખત આવું પણ જોયું છે કે ભાઈ કોઈ પણને આગ લાગી હોય, કોઈ વ્યક્તિ બળી ગયો હોય, ધારો કે આગ લાગે ને શરીરમાં, તો ઘણા બધા લોકો આવા ધાબળા ઓઢાડી દે. જોયું તમે લોકોએ? હા, તો તમે કદાચ દીકરાઓ સાંભળ્યું હશે, તમે કદાચ સાંભળ્યું હશે કે જ્યારે કોઈ વ્યક્તિના કપડા આગ પકડી લેશે ત્યારે તે આગને ઓલવવા તેને શું કરે છે? ધાબળા વડે શું કરે છે તો કે લપેટવામાં આવે, જે તમે આકૃતિમાં જોઈ રહ્યા છો. તમે અનુમાન કરી શકશો કે શું થશે? કરી શકો અનુમાન? શું થાય તો કે દીકરાઓ, તમે જ્યારે કોઈ વ્યક્તિને આગ લાગે ને ધાબળાથી ઢાંકી દો ને, આગ લાગે અને ધાબળાથી જ્યારે ઢાંકી દો ને તો શું થાય ખબર? તો કે હવા છે એનો સંપર્ક આગ સાથેનો તૂટી જાય. મતલબ હવે હવા છે એ આગને મળે નહીં, અને આગને હવા ન મળે તો આપણે હમણાં પ્રયોગ કર્યો એ રીતે બધું ઓલવાઈ જાય. એટલા માટે આવા ધાબળા લપેટવામાં આવે છે ભાઈ, બરોબર? તો હવે આગળ વાત કરીએ. તમારે તમારા થોડા અનુભવો યાદ કરવાના છે. પહેલો અનુભવ તમારે યાદ કરવાનો છે કે શું દિવાસળી તેની જાતે સળગે છે? તે કઈ રીતે સળગે તમારે યાદ કરવાનું છે. બીજું યાદ કરવાનું તમારા લોકોએ કે તમે કાગળના ટુકડાને સળગાવવાનો અનુભવ કર્યો જ હશે. હા કે ના? હા કે ના? શું સળગતી દિવાસળી નજીક લાવતા તે સળગી ઉઠે છે ભાઈ? હા કે ના? યાદ કરો. યસ, કાગળ હતો, બરોબર ને? અહીંયા તમે જુઓ, આ કાગળ છે, આ શું છે? કાગળ છે, જુઓ, બરોબર? આ શું છે? કાગળ છે. હવે આ કાગળને મારે સળગાવવો છે. તમારી પાસે સળગતી મીણબત્તી મતલબ લાઇટર છે, એનાથી હું જે કાગળને સળગાવું છું, તો કાગળને નજીક લઈ જાઉં છું અને આની ઉપર રાખું છું, તો આની ઉપર રાખું છું, શું થઈ જાય છે? તો કે જો કાગળ સળગવા માંડે છે. દેખાય છે? હા કે ના? હા કે ના? સમજાણું મેં શું કહેવા માંગુ છું? તો આવું થાય છે દીકરાઓ, બરોબર?
આગળ વાત કરીએ, આગળ વાત કરીએ, આગળ વાત કરીએ, આગળ વાત કરીએ, આગે बढ़ा જાય, આગે बढ़ा જાય. બરોબર. શું તમે લાકડાના ટુકડાને સળગતી દિવાસળીની નજીક લેવાની સળગી ઉઠે છે? હે ભાઈ, કાગળ સળગી જાય પણ લાકડો સળગવામાં વાર લાગે સાહેબ. એ તમે ખોટી મસ્તી કરો છો. શા માટે તમારે લાકડું કે કોલસો સળગાવવા માટે કાગળ કે કેરોસીનનો ઉપયોગ કરવો પડે છે? ક્યારે વિચાર્યું છે? શા માટે સર આવું શું કામ કરવું પડે છે? બરોબર. અને શું તમે દાવાનળ, બરોબર, દાવાનળ મતલબ જંગલમાં આગ લાગવી, એના વિશે પણ તમે સાંભળ્યું છે. તો અમુક વસ્તુને થોડીક એવી ગરમી મળે તો સળગવા માંડે છે, અમુક વસ્તુને બહુ જાજી ગરમી આપો ત્યારે પોતે સળગે છે. તો દીકરાઓ હવે આપણે એના વિશે જોવાનું છે. તમે દાવાનળ વિશે સાંભળ્યું છે કે ઉનાળાની સખત ગરમી હોય એ દરમિયાન કેટલીક જગ્યાએ સૂકું ઘાસ સળગી ઉઠે છે અને ઘાસમાંથી વૃક્ષોમાં ફેલાય છે અને ખૂબ જ ઝડપથી આગ લાગી જાય છે અને આગ લાગવાથી જંગલની અંદર આગ લાગે એને દાવાનળ કહેવાય. બરોબર. તો દીકરાઓ સાદું સિમ્પલ આપણે જોવા જઈએ તો અહીંયા તમે સમજી શકો છો. શું આ અનુભવો તમને જણાવે છે કે જુદા જુદા પદાર્થો જુદા જુદા તાપમાને શું થાય છે? સળગે છે. અનુભવ આપણને ચોખ્ખું કહે છે કે ભાઈ દરેક પદાર્થને જો સળગવું હોય તો સળગવા માટે જુદું જુદું તાપમાન જોઈએ. તમે કાગળ લીધો તો એ કાગળ ક્યારે સળગો? તો કે થોડુંક એવી લાઇટરની ગરમી મળી ત્યારે. હવે આ જ લાઇટરની ગરમીથી હું લાકડાને સળગાવી શકીશ? નહીં. કેમ સર? લાકડું કેમ નહીં સળગે? અરે ગોલી બેટા, લાકડું એટલા માટે નહીં સળગે કારણ કે એને ઉર્જા અલગ જોઈએ, તાપમાન અલગ જોઈએ, વધારે જોઈએ. કાગળ કરતા એને ઉર્જા વધારે જોઈએ એટલા માટે દીકરાઓ. બરોબર. આગળ વાત કરીએ. તે નીચેના તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું જ્વલન બિંદુ કહે છે. જો દીકરાઓ, આ જ્વલન બિંદુની વ્યાખ્યા આવી ગોલી બેટા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ટાઈમ 1 માર્ક માટે વ્યાખ્યા છે. શું કીધું? કે જે નીચેના તાપમાને સળગે છે. મતલબ કે ભાઈ કાગળને સળગવા માટે જે ઉર્જા જોઈએ એને શું કહેવાય? જ્વલનશીલ બિંદુ કહેવાય. લાકડાને થોડીક વધારે જોઈએ તો એનું જ્વલનશીલ બિંદુ થોડું વધારે હશે. બરોબર, ક્લિયર. અને તમે હવે કહી શકો છો કે શા માટે ઓરડાના તાપમાને દિવાસળી તેની જાતે સળગતી નથી? કારણ કે દિવાસળી સળગવા માટે શું કરવું પડે છે? તો કે માચિસની બાજુ પર ઘસવી પડે ને, આવી માચિસની બાજુ ઘસવી પડે. ઘસો તો ગરમી ઉત્પન્ન થાય અને એ ગરમીને કારણે છે સળગે છે, એમને સળગતી નથી. ડન. ચાલો હવે આપણે આગળ ચર્ચા કરીએ કે કોઈ પણ જ્વલનશીલ પદાર્થ ત્યાં સુધી સળગતો નથી જ્યાં સુધી તેનું તાપમાન અને જ્વલનશીલ થી નીચું હોય. યાદ રાખજો કે પદાર્થને તમારે જો સળગાવવો હોય તો સળગાવવા માટે શું? તો કે એનું જે તાપમાન છે એ કેટલું મળવું જોઈએ ને એનું જે જ્વલન બિંદુ છે એટલું મળવું જોઈએ. ક્લિયર? પદાર્થને સળગવા માટે તેના લઘુત્તમ તાપમાન મતલબ જ્વલન બિંદુ જેટલું સુધી પહોંચવું અનિવાર્ય છે. અનિવાર્ય મતલબ એટલું તાપમાન તમારે આપવું પડે કે જેનાથી સળગી શકે. મિનિમમ, લઘુત્તમનો મતલબ મિનિમમ એટલું તાપમાન કે જે તાપમાન તમારે એને આપવું જ પડે. એ તાપમાન તમે એને આપો તો ને તો જે પોતે સળગે. બરોબર. શું પ્રજ્વલિત સ્ટવ પર કડાઈને લાંબા સમય સુધી રાખવામાં આવે તો તેમાં રહેલું તેલ સળગી ઉઠે છે? તો કે હા, લાંબા સમય ગરમી મળવાથી તેલનું તાપમાન કેવું થઈ જાય છે? જ્વલનશીલ બિંદુ પહોંચી જાય છે. અને જ્વલન બિંદુ સુધી પહોંચી જાય એના કારણે આગ પકડી લે છે. બરોબર. કેરોસીન અને લાકડું બંને ઓરડાના સામાન્ય તાપમાને જાતે આગ લાગતી નથી. બરોબર. પરંતુ કેરોસીનને તમે થોડું ગરમ કરો તો શું થવાનું છે? તરત આગ લાગી જાય. અને જ્યારે લાકડું છે એને તમે થોડું ગરમ કરવા છતાં પણ શું થાય છે? તે આસાનીથી આગ લાગતી નથી. ક્લિયર? તો આ પ્રમાણે તમે આને સમજી શકો છો. અને હવે આપણો આજનો છેલ્લો અને લાસ્ટ પ્રયોગ જે આપણે સમજવાના છીએ. શું કરવાનું છે આપણે દીકરાઓ? તો કે કાગળની શીટને વાળીને તેમાંથી 2 પેપર કપ બનાવવાના છે અને તેમનામાં એક કપમાં લગભગ આપણે 50 ml પાણી લેવાનું છે અને બંને કપને અલગથી મીણબત્તી વચ્ચે સળગાવવાના છે. મતલબ આપણે હવે એક નાનકડી પ્રવૃત્તિ કરવાની છે અને નાનકડી પ્રવૃત્તિ કર્યા પછી આપણે એનું કારણ સમજવાનું છે. તો ચાલો કરીએ પ્રવૃત્તિ. હા મોજ. હા ચાલો. તો દીકરાઓ અહીંયા તમે જુઓ. પરિવાર હું જરા કઈ મારા બધી સાધનો લઈ લઉં છું. બરોબર. 1 મિનિટ દીકરાઓ. અહીંયા તમે જોશો તો મારી પાસે છે, 1 મિનિટ હું છે ને આ બધું એસી બંધ કરી દઉં કે જેનાથી પવન ન આવે. ચાલો, જો મારી પાસે મીણબત્તી છે, બરોબર. આ મીણબત્તીનું સળગાવું છું.
ચાલો, સળગી ગઈ મીણબત્તી, દેખાય તમને બધાને? હા કે ના? હવે આ છે મારી પાસે પાણી ભરેલો ગ્લાસ, અહીંયા પેપર કપની જગ્યાએ પ્લાસ્ટિકનો ગ્લાસ લઉં છું સમજવા માટે, અને આ તમે જે જોઈ રહ્યા છો એ છે ખાલી ગ્લાસ. હવે હું સર્વપ્રથમ છે ને એ શું કરું ખબર? ખાલી ગ્લાસને છે ને મીણબત્તી ઉપર રાખું. તમે જોજો શું થાય છે. શું થાય છે જોવો તો, શું થાય છે? અરે સર, આ તો સળગવા માંડ્યો. અરે સર, આ તો સળગવા માંડ્યો સર. સર આને તો આગ પકડી લીધી સર. ઓહો, બહુ કરી, ખોટું થઈ ગયું, બહુ ખોટું થઈ ગયું, બહુ ખોટું થઈ ગયું, બહુ ખોટું થઈ ગયું. પણ હવે આ ગ્લાસને મૂકી દઉં સાઈડમાં, અને હવે હું પાણી ભરેલો ગ્લાસ લઉં છું. જોઈએ શું થાય છે, જરાક જો મને કહેજો કોમેન્ટ બોક્સમાં. ચાલો, હું આને જરાક છે ને પાછળની બાજુ મૂકી દઉં. હવે જરાક જોજો શું થાય છે. શું તમને લાગે છે કે ભાઈ ગ્લાસ સળગશે? હે, કેટલી ઘડી પકડી રાખું છું તો એ ગ્લાસને કાંઈ નહીં થાય. દેખાય છે? કાંઈ ન થયું સર. સર કાંઈ ન થયું. અરે કાંઈ ન થયું, જોવો તમે, ગ્લાસને કાંઈ ન થયું. દેખાય છે? આય હાય, ઓય હોય સર, આવું કેમ થયું સર? આમાં કેમ આવું થયું સર? આ ગ્લાસ તો કેમ હળગી ગયો સર? એસા ક્યું હુઆ સર? हमको मालूम नहीं पड़ा. દીકરાઓ, એની પાછળ સાયન્સ છે. શું થયું દીકરાઓ? શું થયું દીકરાઓ? હું ફરીવાર તમને સમજાવું શું થયું દીકરાઓ. કે આ કાચ ગ્લાસ છે પ્લાસ્ટિકનો, આ પ્લાસ્ટિકનો ગ્લાસ છે, એની અંદર પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિકનું જ્વલન બિંદુ છે ને બહુ ઓછું છે, એટલે થોડુંક એવું તાપમાન મળશે એટલે પ્લાસ્ટિક શું થશે તો કે સળગવા માંડશે. જ્વલન બિંદુ આનું બહુ ઓછું છે, જ્વલન બિંદુ ઓછું છે એટલા માટે. હવે શું થયું દીકરાઓ, તમે જરાક જોજો. આ પાણી છે તો પ્લાસ્ટિકનો ગ્લાસ, પણ અંદર પાણી ભર્યું છે આપણે. તો પાણી ભરવાથી શું થયું બેટા? ઓહો, આ પ્રેક્ટિકલ ફ્લોપ નો થઈ જાય કે? ઓહો, એકા હો રહા હે. ચાલો, હવે જરાક ધ્યાન આપજો અહીંયા. હવે અહીંયા તમે જોજો તો અહીંયા તમને જાણવા મળશે. એક મિનિટ બેટા, આને હું સાઈડમાં મૂકી દઉં થોડું. અહીંયા તમે જોશો, તમને જાણવા મળશે કે મેં ઉપર આવી રીતે મૂકી દીધું તો તાપમાન વધતું નથી. કોનું? તો કે ગ્લાસનું. કેમ સર? તો કે ગ્લાસ છે અંદર પાણી છે, અને પાણી શું કરે છે તો કે પાણી છે ને આ બધી ગરમી શોષી લે છે ભાઈ. પાણી આ બધી ગરમી શોષી લે છે એટલા માટે છે એ આનું જ્વલન બિંદુ જેટલું તાપમાન એને મળતું નથી, અને એટલા માટે આ ગ્લાસ સળગતો નથી. એની પાછળનું રીઝન આ છે બેટા. આની પાછળનું એક્ઝેક્ટ રીઝન શું છે બેટા તો કે આ છે. આની પાછળનું એક્ઝેક્ટ રીઝન શું છે બેટા તો કે આ છે. ચાલો, સમજ પડી દરેક વિદ્યાર્થીઓને? તો આ પ્રવૃત્તિ આપણે કરી તો આના પરથી આપણે શું સમજી શકીએ બેટા તો કે સર આના પરથી આપણે સમજી શકીએ કે જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય તો તે જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતા હોય છે, અને તેવા પદાર્થને જ્વલનશીલ પદાર્થો કહેવામાં આવે છે. બરોબર? જેમ કે પેટ્રોલ છે, આલ્કોહોલ છે, પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એલપીજી છે. બરોબર? આ બધા કેવા છે? જ્વલનશીલ પદાર્થો છે કે જેવો ઝડપથી આગ પકડી લે. પેલા બોલી બેટા. બરોબર? તો બસ અહીંયા આપણો ટેક્સ્ટ બુકનો ટોપિક થાય છે પૂરો દીકરાઓ. આપણે આજે વાત કરીએ તો આજે આપણે કેટલા બધા ટોપિક આ થિયરીની વાત કરીએ તો આજે દીકરાઓ આપણે અહીંયા સુધી આપણે આજે ભણી ચૂક્યા છીએ. અહીંયા સુધીની આપણે ચર્ચા કરી લીધી બેટા, અહીંયા સુધીની. હવે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે આપણે 4.2 આપણે આગને કઈ રીતે નિયંત્રિત કરીએ છીએ એની ચર્ચા આપણે હવે કરવાની છે. બરોબર ને? તો અહીંયા તમારા આ 2 ટોપિક દીકરાઓ પૂરા થાય છે. આ ક્લાસની તમારે જો પીડીએફ જોતી હોય તો તમે લોકો છે એ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, અને ડાઉનલોડ કરી અને પછી તમે વિદ્યાકુલ ક્લાસની એપ્લિકેશન પીડીએફ તમે મેળવી શકો છો. તો બસ આજે અહીં સુધી રાખું છું. મળીશું પાછા આવતા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, ભારત માતા કી જય. આવજો.